જાદવ કુદરતભાઈ શમશેરભાઈ સાહેબ, અમારા ઓયડીમાં પાણી ભરાઈ ગયું, બકરા ભેંસ્યું બધી ત્યાં કણ બાંધવાનું હતા, હાલ પૂરા બધા મારા ખળી ગયા. અને આ પાણીનો નિકાલ હતો અહીં કણ આ લોકોએ પહેલાથી જ માટી 6 મહિનામાં નાખીને પારો બાંધી દીધો. અને અત્યારે એના હાથે વરસાદથી તૂટી ગયું એટલે આ ભાઈએ ફેરથી પારો બાંધવાનું ચાલુ કરી નાખ્યું. અમારે કેટલું નુકસાન બેઠું, અમારા ટોમેટી હળી જઈ, દૂધી હળી જઈ, મારા બકરા ચા બાંધવા, ભેહું ચા બાંધવી, 50 મણ અનાજ હળી ગયું. સાહેબ, અમારા ઓયડીમાં પાણી હાલ ફરે છે, અમે ત્યાં કણ જયા કયો. અમે સરકારને એ જ કહેવા માંગ્યા છે, સાહેબ આનો પાણીનો કોઈ અમને રસ્તો કરી આલો. આ પાલટી વાળો કોઈનો રસ્તો કરી આલતો નહીં અને કે તમને ફાવો એમ કરો. તમારે જ્યાં પાણી ભરવું હોય તો તમારે તોડવું હોય તો તોડી નાખો, નકર કે અમે કાયદેસર ફરિયાદ કરીશું એવું કે પાલટી વાળો. હવે અમારા ઘર છે સાહેબ રૂપિયા હતા એ અમે જઈને ઠેઠ બાવરું જાય, કળી જાય, મામલતદારમાં જાય, અમે તો કોઈ ઓળખતા નહીં. અમને તો પોલીસની ધમકી આલે છે. જો પોરે અમે ગયા હતા 10 જણા ઠેઠ એમની ઓફિસમાં, અમે જઈને કીધું તો સાહેબ હમણાં પાણીનો રસ્તો કરી આલો. એમને ચોખ્ખું કહી દીધું કે તમારે જ્યાં મામલતદારમાં જવું હોય ને કહેવું હોય તો કહેજો, મામલતદાર આવશે એટલે હું રસ્તો મેલી, એ સિવાય હું કશું મેલી નહીં.